વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલની ભવ્ય જીત થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષના સમર્થન વગર માત્ર જનતાના જોરે મેદાનમાં ઉતરેલા હરીશ પટેલે પ્રચંડ વિજય મેળવતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજયના સમાચાર મળતાની સાથે જ હરીશ પટેલની ઓફિસ ખાતે લોકમેદની ઉમટી પડી હતી. ખાસ કરીને વોર્ડના સિનિયર સિટીઝન્સ માતાઓ બહેનોએ વહેલી સવારથી જ ઓફિસે પહોંચી હરીશ પટેલને ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્થાનિક લોકોના મતે હરીશ પટેલના કામ બોલે છે અને વર્ષોથી લોકોની પડખે રહી કરેલી સેવાને કારણે જ આજે જનતાએ તેમને અપક્ષ હોવા છતાં વિજય બનાવ્યા છે. ડીએનટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં હરીશ પટેલે પોતાની જીતનો શ્રેય વોર્ડ નંબર 1ની જનતાને આપ્યો હતો. તેમણે ભાવુક થઈને જણાવ્યું કે આ જીત મારી નથી પણ એ દરેક મતદારની છે જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો છે. સિનિયર સિટીઝન અને માતાઓના આશીર્વાદ જ મારી સાચી શક્તિ છે. જે રીતે જનતાએ મને પ્રેમ આપ્યો છે, હું આવનારા દિવસોમાં તેમના પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધ રહીશ. વોર્ડના વડીલોએ પણ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હરીશ પટેલ એક એવા લોકનેતા છે જે હંમેશા લોકોની નાની મોટી સમસ્યાઓ માટે હાજર રહે છે. આ વિજય બાદ હવે વોર્ડ નંબર 1માં વિકાસના કામો વધુ ઝડપથી થશે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે. જ્યારથી અપક્ષ ઉમેદવારી કરી ત્યારે દરેક ઇન્ટરવ્યુમાં મેં કીધું છે કે 62,000 જે મારા પરિવારના સભ્યો છે એ લોકોના આશીર્વાદ છે ને એનો જ વિશ્વાસ છે કે હું અપક્ષ તરીકે પણ જીતીશ. આજે તમે જોઈ શકો છો મારા ઓફિસે સવારથી સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય, માતાઓ હોય, તમામ લોકો આશીર્વાદ માટે સવારથી મારી ત્યાં આવે છે. આ જ એમની મહેનત છે. ચૂંટણી હરીશ પટેલ નથી જીત્યા, ચૂંટણી 62,000 જે મારા પરિવારના સભ્યો છે આ જીત હું એમને અર્પણ કરું છું. એમને એવું પણ કીધું છે કે અમને તો ખબર જ હતી કે અમે તમારી સાથે છે ને તમારી જીત નિશ્ચિત છે. એ જ કહ્યું, એ જ આત્મવિશ્વાસ હતો ને એના લીધે જ અપક્ષ ઉમેદવારી કરી હતી અને આજે અમે વિજેતા થયા.